જીએસટીવી કેમ્પસમાં કલા સ્મૃતિના હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ફેસ્ટિવલના ત્રીજા દિવસે મોજે શંકરા કાર્યક્રમ યોજાયો, જેમાં ટીમ શંકરાના અર્જુન દવે, નીરજ ગોહિલ, અમન રાઠા, આનંદ જોશી, આનંદ ભટ્ટ, મિરલ પ્રજાપતિ, દેવ રાવલ સહિત ગુજરાતી ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરાઈ। કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત કવિઓ અને ગઝલકારોની ગઝલ પંક્તિઓ તેમજ પ્રેમના ગીતોની પ્રસ્તુતિ સાંભળી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા। શ્રાવણ માસમાં શંકર ભગવાનની ખૂબ બધી પ્રસ્તુતિ, યંગસ્ટર્સ બધાની કૃતિઓ, આમાં કોમ્બિનેશન્સ અને અદ્ભુત એવો પોતપોતાની રચનાનો લાહવો આજે આ હાઉસફુલ ઓડિયન્સમાં કલા સ્મૃતિના આંગણે જે થયો છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। મોજે શંકરા એક કન્સેપ્ટ છે, આ ગ્રુપ, અને એને જે મોમેન્ટમ પકડ્યું છે, જે એ અત્યારના યંગ જનરેશનને ખાસ આકર્ષે છે। માંથી બી થોડો ટાઈમ કાઢીને આવી અહીંયા, અને ઇટ વોઝ અ બ્યુટીફુલ મેમોરેબલ ઇવેન્ટ, અને બહુ સરસ હતું। અને કલા સ્મૃતિ જે કરી રહ્યું છે, આ કલાને આગળ વધારવાનું કામ, એ આવી જ રીતે સતત કરતું રહે। થેન્ક યુ સો મચ। હા, આ મોજે શંકરા જે આજે ઇવેન્ટ હતું એ બી બહુ સરસ હતું, અને બધા કલાકારો એટલા સરસ, અને ખાસ કરીને ગીરમાંથી હતા, અને હું ગીરની છું। સો એ જે ગીરની અને કાઠિયાવાડની જે વાતો કે જે એકદમ સહજતાથી લોકો સુધી પહોંચાડતા હતા। સાથે જે સિલેક્ટેડ સબ્જેક્ટ ઉપર જે કાર્યક્રમ કલાસ્મૃતિ લઈને આવ્યું છે એ ખરેખર બહુ અદ્ભુત છે। અને જે કાર્યક્રમ તો જુઓ છે, જે ચુનિંદા કલાકારો, નવા ઉભરતા કલાકારોને જે પ્લેટફોર્મ મળી રહ્યું છે। હું જેવી રીતે વાત કરું તો અમારો દાસ ખમણનો અમારો બિઝનેસ ચોથી પેઢી તરીકે હું રિપ્રેઝન્ટ કરું છું। તો જે વારસાગત જે અમારો જે કામ છે, અમારો જે બિઝનેસ છે અમારો, તો એ વારસાની જાળવત કેવી રીતે કરવી ને એ અમે સમજી શકીએ છીએ। તો આપણે કલાના વારસાને, કલાને અલગ અલગ જે આના જે અલગ અલગ કલાના અલગ અલગ રૂપ છે, જે બધા એને સાચવી રાખવા, એને પ્લેટફોર્મ આપવું, જે કલા સ્મૃતિ બહુ સરસ કામ કરી રહી છે।